નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુવામાં આપનું સ્વાગત છે. આજે આપણે અમીરી અને ગરીબી વચ્ચેના તફાવતની એક સુંદર વાર્તા સાંભળીશું. બાપુજી, પ્લીઝ આંખો ખોલો. જુઓ, હું તમારા સારું આ ગરમ દૂધ લાવ્યો છું. પ્લીઝ મને એકલો મૂકીને ના જાઓ. ધોધમાર વરસાદની રાતે એક નાનકડા પ્લાસ્ટિકના છાપરા નીચે 10 વર્ષનો કાનજી એના પિતાના ઠંડા પડી ગયેલા શરીરને હચમચાવી રહ્યો હતો. તેમના હાથમાં સ્ટીલનો લોટો હતો, જેમાંથી દૂધ નીચે ઢોળાઈ રહ્યું હતું અને વરસાદના પાણીમાં ભળી રહ્યું હતું. બરાબર એ જ સમયે રસ્તાની પેલી પાર આવેલી આલીશાન હવેલીની કાચની બારીમાંથી ગરમ કોફીનો મગ હાથમાં લઈને ભાઈ બહાર આવીને જોઈ રહ્યો હતો. એમણે હસીને તેમની પત્નીને કહ્યું, વાહ સોના, શું મસ્ત મોસમ છે ને. આ વરસાદમાં તો ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પડી જાય. તેમણે ખબર પણ નહોતી કે બરાબર એક ક્ષણે તેમની નજર સામે જ એક માસૂમ બાળકની દુનિયા કાયમ માટે ઉજળ થઈ ગઈ હતી. આ બધું કેવી રીતે બન્યું? શા માટે કાનજીના પિતા દુનિયા છોડી ગયા? ચાલો સમયના ચક્રને થોડું પાછળ ફેરવીએ. કાનજી અને તેના બાપુજી રામુ કાકા ગામડામાંથી કમાવા માટે આ શહેરમાં આવ્યા હતા. રહેવા માટે કોઈ ઘર નહોતું, એટલે રસ્તાના કિનારે એક મોટો લીમડો હતો. એની નીચે વાંસના 4 લાકડા ખોડીને માથે પ્લાસ્ટિક બાંધી દીધું હતું. રામુ કાકા આખો દિવસ મજૂરી કરતા, ક્યારેક કોઈની ગાડી સાફ કરતા તો ક્યારેક બાંધકામની સાઇટ પર ઈંટો ઉપાડતા. સાંજે જે 50-100 રૂપિયા મળે તેમાંથી 2 બાપ દીકરો ખાઈ લેતા. ગરીબી બહુ હતી, પણ 2 વચ્ચે પ્રેમ એટલો હતો કે નાની અમથી ઝૂંપડીમાં પણ કાનજીને ક્યારેય કોઈ દુઃખ નહોતું લાગતું. રામુ કાકા હંમેશા કહેતા, બેટા કાનજી, આપણી પાસે ભલે પૈસા નથી, પણ આપણું દિલ સાફ હોવું જોઈએ. મહેનતનો રોટલો જ સાચો રોટલો છે. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. છેલ્લા 4 દિવસથી શહેરમાં વરસાદ પડી રહ્યો હતો. આકાશમાંથી જાણે પાણી નહીં, પણ આફત વરસી રહી હોય. રામુ કાકાને 2 દિવસથી સખત તાવ હતો, પણ ઘરમાં ખાવાનું અનાજ નહોતું. જો એ કામ પર ન જાય તો કાનજી ભૂખ્યો સૂઈ જાય. એટલે એ તૂટેલા શરીરે પણ વરસાદમાં ભીંજાતા કામ શોધવા નીકળ્યા. આખો દિવસ ભીના કપડે રખડ્યા, પણ કોઈને કામ ન આપ્યું. સાંજ પડતા તો એમની તબિયત એટલી બગડી ગઈ કે એ રસ્તા પર જ પછડાઈ પડ્યા. કાનજી ઝૂંપડીમાં બેઠો બાપની વાટ જોતો હતો. રાત થવા આવી ત્યાં રામુ કાકા માંડ ઘસડાતા પગે પાછા ઘરે આવ્યા. એમનું શરીર ધગધગતા અંગારા જેવું ગરમ હતું. ઝૂંપડીની પ્લાસ્ટિકની છતમાંથી પણ પાણી ટપકી રહ્યું હતું. રામુ કાકાએ કાનજીના માથે હાથ મૂક્યો અને ધ્રુસતા અવાજે કીધું, બેટા, આજે કંઈ મળ્યું નથી. તું ભૂખ્યો રહી ગયો ને? કાનજીની આંખોમાં આંસુ આવી ગયા. એણે બાપુજીનો હાથ પકડી લીધો અને બોલ્યો, ના બાપુજી, મને ભૂખ નથી લાગી. તમે સૂઈ જાઓ. બહાર વરસાદ વધતો જતો હતો. પવન એટલો તેજ હતો કે પ્લાસ્ટિકનું સાપરું ગમે ત્યારે ઉડી જાય એવું હતું. રામુ કાકા ખાટલા પર પડ્યા ધ્રુજી રહ્યા હતા. કાનજી પાસે એમને ઓઢાડવા માટે એક જૂની ગોદડી સિવાય કંઈ નહોતું. તે પણ અડધી ભીની થઈ ચૂકી હતી. કાનજીને સમજ પડતી નહોતી કે આ અડધી રાત્રે એ શું કરે. એણે સામે દેખાતા પેલા મોટા બંગલા તરફ જોયું, જ્યાં લાઇટો ઝગમગતી હતી. એણે વિચાર્યું કે ત્યાં જઈને કોઈની પાસે મદદ માગું. કદાચ કોઈ ડોક્ટરને બોલાવી આપે અથવા તો થોડી દવા આપી દે. કાનજીએ હિંમત કરી. એ વરસાદમાં દોડતો એ મોટા બંગલાના ગેટ પાસે પહોંચ્યો. ગેટ બંધ હતો. એણે જોરથી ગેટ ખખડાવ્યો. સાહેબ, ઓ સાહેબ, કોઈ બહાર આવો. મારા બાપુજી બીમાર છે, પ્લીઝ મદદ કરો.
પણ વરસાદના ગળગળાટમાં એનો નાનો અવાજ દબાઈ ગયો. થોડી વાર પછી બંગલાનો ચોકીદાર દોડતો આવ્યો. એણે કાનજીને ધક્કો મારતા કહ્યું, એ છોકરા, ચાલ ભાગ અહીંથી. આટલી રાતે ચેનચાળા કરવા આવી ગયો છે તી? સાહેબ સૂતા છે. તારો અવાજ સાંભળશે તો નોકરીમાંથી કાઢી મૂકશે. ચાલ નીકળ. કાનજી રડતો રડતો પાછો વળ્યો. એણે રસ્તામાં જોયું તો એક નાની ડેરી ખુલ્લી હતી. ડેરીવાળા કાકા દુકાન બંધ કરવાની તૈયારીમાં જ હતા. કાનજી દોડીને એમના પગમાં પડી ગયો. કાકા, મારી પાસે પૈસા નથી, પણ મારા બાપુજી બીમાર છે. મને થોડું દૂધ આપો ને. કદાચ એમના શરીરમાં થોડી તાકાત આવે. ડેરીવાળા કાકા દયાળુ હતા. એમણે કાનજીની હાલત જોઈને એક લોટામાં ગરમ દૂધ ભરી આપ્યું અને કહ્યું, લે બેટા, જલ્દી ઘરે જા. કાનજી ખુશ થઈ ગયો. દૂધનો લોટો સાચવતો સાચવતો ઝૂંપડીમાં પહોંચ્યો. પણ જ્યારે એણે ઝૂંપડીમાં પગ મૂક્યો ત્યારે બધું શાંત થઈ ચૂક્યું હતું. રામુ કાકાનો હાથ ખાટલા પરથી નીચે લટકી ગયો હતો. કાનજીએ જોઈને એમના ગાલ પર હાથ મૂક્યો. એ ગાલ હવે અંગારા જેવા ગરમ નહોતા, પણ બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. કાનજી જોર જોરથી રડવા લાગ્યો કે બાપુજી, જુઓ, હું દૂધ લાવ્યો છું. એકવાર જાગી જાવ ને. પણ રામુ કાકા હવે ક્યારેય જાગવાના નહોતા. ગરીબી આખી રાત એ ટપકતા પાણીમાં ભીંજાતી રહી. એક શ્વાસ માટે તડપતી રહી. અને રસ્તાની પેલી પાર અમેરી બારી બંધ કરીને એસી ચાલુ કરીને સૂઈ ગઈ હતી. કાનજી હવે આ દુનિયામાં સાવ એકલો થઈ ગયો હતો. એક 10 વર્ષનો બાળક જેની માં પહેલા જ ગુજરી ગઈ હતી અને હવે બાપનો સાથ પણ છૂટી ગયો હતો. આગળ એનું શું થશે? ચાલો આગળ જોઈએ. સવાર પડી ત્યારે વરસાદ તો બંધ થઈ ગયો હતો, પણ આકાશ હજુ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. કાનજી આખી રાત પિતાના ઠંડા શરીરને પકડીને રડતો રહ્યો હતો. એની આંખો રડી રડીને લાલચોર થઈ ગઈ હતી. સવારના અંજવાળામાં જ્યારે આજુબાજુના લારી ગલ્લાવાળાઓ અને મજૂરો જાગ્યા ત્યારે તેમને ખબર પડી કે રામુ કાકા હવે આ દુનિયામાં નથી રહ્યા. ગરીબોની વસ્તીમાં શોક છવાઈ ગયો હતો. બધા ગરીબ હતા, પણ બધાના દિલમાં દયા હતી. કોઈ કે લાકડાની વ્યવસ્થા કરી, તો કોઈએ અગ્નિ સંસ્કાર માટે થોડા પૈસા ભેગા કર્યા. પેલા મોટા બંગલાના સાહેબ, જેનું નામ અમનભાઈ હતું, એ સવારે પોતાની મોંઘી ગાડી લઈને ઓફિસે જવા નીકળ્યા. ગેટ પાસે ભીડ જોઈને એમણે ગાડીનો કાચ નીચે કર્યો અને ચોકીદારને પૂછ્યું, એ રમેશ, આ શું ભીડભાડ છે અહીંયા? ગાડી કાઢવામાં નડતર થાય છે. ચોકીદારે હાથ જોડીને કહ્યું, સાહેબ, પેલો સામે ઝૂંપડીવાળો મજૂર હતો ને, એ રાત્રે મરી ગયો છે. એનો નાનો છોકરો રડે છે, એટલે બધા ભેગા થયા છે. અમનભાઈએ મોઢું બગાડ્યું અને કહ્યું, હમણાં ચોમાસામાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આ લોકોને કહો કે અહીંથી આ બધું જલ્દી સમેટાવે. મારા બંગલા પાસે ગંદકી ના જોઈએ. એમ કહીને એમણે કાચ ચડાવી દીધો અને ગાડી જવા દીધી. કાનજીએ એ ગાડી તરફ જોયું. એની આંખમાં આંસુની સાથે એક અજીબ વસવસો હતો. રામુ કાકાના અંતિમ સંસ્કાર થઈ ગયા. કાનજીએ ધ્રુજતા હાથે પિતાને અગ્નિ આપી. 10 વર્ષના બાળકના ખંભા પર અચાનક આખી દુનિયાનો બોજ આવી ગયો હતો. સાંજે જ્યારે એ એકલો ઝૂંપડીમાં પાછો આવ્યો ત્યારે આખું ઘર સાવ ખાલી લાગતું હતું. બાપુજીની જૂની ચાદર, એમની લાકડી અને પેલો સ્ટીલનો લોટો, બધું ત્યાં જ હતું. બસ બાપુજી નહોતા. કાનજી ભૂખ્યો તરસ્યો એક ખૂણામાં બેસી રહ્યો હતો. બરાબર એ જ સમયે
ઝૂંપડીના દરવાજે એક ઓસાયો આવીને ઊભો રહ્યો. કાનજીએ ડરતા ડરતા નજર ઊંચી કરી. એ રાત્રે દૂધ આપનાર ડેરીવાળા કાકા હતા. એમનું નામ હરિભાઈ હતું. હરિભાઈના હાથમાં પૂરી શાકનું એક પડીકું હતું. એ ઝૂંપડીમાં આવ્યા, કાનજીની બાજુમાં બેઠા અને એના માથે વહાલથી હાથ ફેરવ્યો. લે બેટા, ક્યારનો ભૂખ્યો છો, થોડું ખાઈ લે, હરિભાઈએ નરમ અવાજે કહ્યું. કાનજી હરિભાઈને જોઈને ફરી રડી પડ્યો અને એમને વળગી ગયો. કાકા, હવે મારું આ દુનિયામાં કોઈ નથી. હું ક્યાં જઈશ? હું શું કરીશ? હરિભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. એમણે કાનજીના આંસુ લૂછ્યા અને કહ્યું, બેટા, હિંમત હારવાની નહીં. તારા બાપુજી ભલે નથી, પણ ભગવાન તો છે ને. તું ક્યાંય નહીં જાય. કાલથી તું મારી ડેરી પર આવી જજે. ત્યાં નાનું મોટું કામ કરજે અને મારી સાથે જ રહેજે. બોલ, આવીશ ને? કાનજીએ રડતા રડતા હા પાડી. એણે પૂરી શાકનું પડીકું ખોલ્યું અને પહેલો બુકડો મોઢામાં મૂક્યો. એને લાગ્યું કે જાણે એના બાપુજી આકાશમાંથી એને જોઈને કહી રહ્યા છે, બેટા, મહેનત કરજે. બીજા દિવસથી કાનજીની નવી જિંદગી શરૂ થઈ. એ સવારે વહેલા 5 વાગ્યે જાગી જતો, ડેરી સાફ કરતો, દુકાનના કેન ગોઠવતો અને ગ્રાહકોને દૂધની થેલીઓ આપતો. હરિભાઈ એને પોતાના દીકરાની જેમ રાખતા. કાનજી બહુ પ્રામાણિક હતો. કોઈ ગ્રાહક ભૂલથી વધારે પૈસા આપી જાય તો એ દોડીને પાછા આપી આવતો. એક દિવસ પેલા મોટા બંગલાના અમનભાઈના ઘરનો નોકર ડેરી પર દૂધ લેવા આવ્યો. એ ઉતાવળમાં 50 રૂપિયાની નોટ નીચે પાડીને ચાલતો થયો. કાનજીની નજર એ નોટ પર પડી. એણે તરત જ નોટ ઉપાડી અને દોડતો દોડતો એ નોકર પાસે પહોંચ્યો. કાકા, તમારા 50 રૂપિયા પડી ગયા હતા, આ લો. નોકર નવાઈ પામી ગયો. એણે બંગલે જોઈને અમનભાઈની પત્ની સોનાબહેનને આ વાત કરી. બાબુજી, પેલો સામે ડેરીવાળો નાનો છોકરો છે ને, બહુ જ ઈમાનદાર છે. મારા પૈસા પડી ગયા હતા તો પાછા આપવા આવ્યો. સોનાબહેને હસીને કહ્યું, ગરીબ છે ને એટલે થોડી દયા કમાવા આવું કરતો હશે. સમય સરકતો રહ્યો. કાનજી હવે ધીમે ધીમે કામ શીખી ગયો હતો. પણ એક રાતે જ્યારે ફરીથી એવો ધોધમાર વરસાદ શરૂ થયો ત્યારે કાનજીના દિલમાં ધબકારા વધી ગયા. એને એ રાત યાદ આવી ગઈ જ્યારે એના પિતાજી શાંત થઈ ગયા હતા. એ ડેરીની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. ત્યાં જ રસ્તા પર કંઈક એવું બન્યું જેણે કાનજીના પગ નીચેની જમીન સરકાવી દીધી. આગળ શું થવાનું હતું? શું કાનજીની જિંદગીમાં ફરી કોઈ વળાંક આવવાનો હતો? ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને કાનજી બારી બહાર જોઈ રહ્યો હતો. વીજળીના કડાકા સાથે રસ્તા પર સન્નાટો તૂટ્યો. બરાબર એ જ સમયે પેલા મોટા બંગલાનો ગેટ ખુલ્યો. અમનભાઈની મોંઘી ગાડી ઝડપથી બહાર નીકળી. કદાચ કોઈ ઉતાવળનું કામ હશે એટલે અમનભાઈ પોતે જ ગાડી ચલાવી રહ્યા હતા. રસ્તા પર પાણી ભરાયેલું હતું અને અંધારું પણ હતું. ગાડી હજી ડેરીની સામે પહોંચી જ હશે ત્યાં જ અચાનક રસ્તાના વળાંક પર એક રખડતું ઢોર આડું ઉતર્યું. અમનભાઈએ ગભરાઈને જોરથી બ્રેક મારી અને સ્ટેરિંગ ફેરવી દીધું. પણ રસ્તો લપસણો હોવાથી ગાડી કાબૂમાં ન રહી અને ધડાકા સાથે એમની ગાડી રસ્તા કિનારે આવેલા પેલા જૂના લીમડાના ઝાડ સાથે પટકાઈ ગઈ. એ જ લીમડો જેની નીચે કાનજીની ઝૂંપડી હતી. ગાડીનો આગળનો ભાગ સાવ કચરાઈ ગયો અને અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા. કાનજી આ બધું જોઈ રહ્યો હતો. એના મનમાં એક ક્ષણ માટે તો પેલો ચોકીદાર અને
અમનભાઈનો ઘમંડી ચહેરો યાદ આવ્યો. એમણે એની રાતે મદદ નહોતી કરી, પણ બીજી ક્ષણે એને એના બાપુજીના શબ્દો યાદ આવ્યા. કોઈનું ખરાબ નહીં ઈચ્છવાનું બેટા, આપણું દિલ સાફ હોવું જોઈએ. કાનજીએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર વરસાદમાં દોટ મૂકી ગાડી પાસે પહોંચીને એણે જોયું તો અમનભાઈ સ્ટેરિંગ અને સીટની વચ્ચે ફસાઈ ગયા હતા. એમના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું અને તેઓ બેભાન હતા. ગાડીના લોક થઈ ગયેલા દરવાજાને કાનજીએ પૂરી તાકાતથી ખેંચ્યો, પણ એ ખુલ્યો નહીં. કાનજી આજુબાજુ ફાંફા મારવા લાગ્યો. એને રસ્તા પર એક મોટો પથ્થર દેખાયો. એણે પથ્થર ઉપાડીને ગાડીના કાચ પર જોરથી માર્યો. 2-3 ઘા ભેગો કાચ તૂટી ગયો. કાનજીએ અંદર હાથ નાખીને લોક ખોલ્યું અને અમનભાઈને માંડ બહાર ખેંચ્યા. 10 વર્ષના બાળકમાં એ સમયે ક્યાંથી એટલી તાકાત આવી એ તો ભગવાન જાણે. એ અમનભાઈને ઘસડીને ડેરીના ઓટલા સુધી લઈ આવ્યો, જ્યાં વરસાદનું પાણી નહોતું આવતું. કાનજી આખો ભીંજાઈ ગયો હતો. એના હાથમાં કાચ વાગવાથી લોહી નીકળતું હતું, પણ એનું ધ્યાન અમનભાઈ પર હતું. એણે દોડીને હરિભાઈને જગાડ્યા. હરિભાઈ બહાર આવ્યા અને આ બધું જોઈને ચોંકી ગયા. કાનજી, આ લોહી વહી રહ્યું છે, કાનજી ધ્રુજતા અવાજે બોલ્યો. હરિભાઈએ તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો અને બંગલાના ચોકીદારને પણ દોડાવ્યો. થોડી જ વારમાં અમનભાઈની પત્ની સોનાબેન રડતી કકડતી દોડી આવી. એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. અમનભાઈને સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જતા જતા સોનાબેનની નજર ઓટલા પર બેઠેલા કાનજી પર પડી, જેના હાથમાંથી લોહી ટપકતું હતું અને કપડાં કાદવવાળા હતા. પણ ઉતાવળમાં એ કંઈ બોલ્યા વગર ગાડીમાં બેસી ગયા. બીજા દિવસે સવારે વરસાદ બંધ થઈ ગયો હતો. કાનજી પોતાના હાથ પર પટ્ટી બાંધીને ડેરી સાફ કરી રહ્યો હતો. હરિભાઈ એની પીઠ થાબડતા બોલ્યા, બેટા કાનજી, આજે તે બહુ મોટું કામ કર્યું છે. તારા બાપુજી આકાશમાંથી તારા પર ગર્વ કરતા હશે. બપોરના સમયે ડેરીની સામે એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી સોનાબહેન ઉતર્યા. એમની પાછળ પેલો ચોકીદાર પણ હતો. સોનાબહેન સીધા ડેરીની અંદર આવ્યા. એમનો અહંકાર આજે ગાયબ હતો. આંખોમાં પસ્તાવો હતો. એમણે કાનજી સામે જોયું અને એમના હાથમાં રહેલી એક મોટી બેગ કાઉન્ટર પર મૂકી. બેટા, સોનાબહેનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. ગઈકાલે જો તે મારા પતિનો જીવ ન બચાવ્યો હોત તો આજે હું બરબાદ થઈ ગઈ હોત. ડોક્ટરે કીધું કે જો સમયસર હોસ્પિટલ ન લાવ્યા હોત તો બહુ મોડું થઈ ગયું હોત. આ બેગમાં 5 લાખ રૂપિયા છે. આ તારા ઉપકારનો બદલો નથી, પણ તારા ભવિષ્ય માટે નાની ભેટ છે. કાનજીએ પૈસાની બેગ તરફ જોયું. 5 લાખ રૂપિયા? એટલા પૈસા તો એણે સપનામાં પણ નહોતા જોયા. એ ધારે તો પોતાની આખી જિંદગી બદલી શકતો હતો. હરિભાઈ પણ કાનજીના ચહેરા સામે જોઈ રહ્યા હતા કે આ બાળક હવે શું કરશે. કાનજીએ બેગ હાથમાં લીધી, પણ જે વળાંક હવે આવવાનો હતો તેની કલ્પના સોનાબહેને સપનામાં પણ નહોતી કરી. કાનજીએ 5 લાખ રૂપિયા ભરેલી બેગ હાથમાં લીધી. થોડી વાર માટે આખી ડેરીમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સોનાબહેનના ચહેરા પર એક સંતોષ હતો કે એમણે પૈસા આપીને ઉપકારનો બદલો ચૂકવી દીધો છે. પણ કાનજીએ બહુ જ આદરપૂર્વક એ બેગ પાછી સોનાબેન તરફ સરકાવી દીધી. એણે નમ્રતાથી માથું હલાવ્યું અને બોલ્યો, ના બહેન, આ પૈસા હું નહીં લઈ શકું. સોનાબહેન અવાક થઈ ગયા.
ચોકીદાર પણ આશ્ચર્યથી કાનજીને જોઈ રહ્યો. કેમ બેટા, આ કોઈ નાની રકમ નથી. આનાથી તારું આખું જીવન બદલાઈ જશે. તારે ક્યારેય આવી મજૂરી નહીં કરવી પડે. સોનાબહેને નવાઈ પામતા કહ્યું. કાનજીની આંખો ભીની થઈ ગઈ, પણ એના અવાજમાં એક અડગતા હતી. એણે કહ્યું, બહેન, જો ગઈકાલે રાત્રે મેં પૈસાની લાલચમાં આવીને સાહેબનો જીવ બચાવ્યો હોત તો એ માણસાઈ ન કહેવાય, એ તો ધંધો કહેવાય. મારા બાપુજી હંમેશા કહેતા કે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કમાયેલા પૈસા ક્યારેય સુખ નથી આપતા. મેં તો બસ એક માણસ તરીકે મારી ફરજ પૂરી કરી છે. હા, જો તમારે કંઈક આપવું જ હોય તો મને આશીર્વાદ આપો કે હું પણ મોટો થઈને મારા બાપુજીની જેમ એક સાચો અને પ્રામાણિક માણસ બનું. કાનજીના મુખથી આવા સંસ્કારોની વાત સાંભળીને સોનાબહેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા. જે બાળકને તેઓ અત્યાર સુધી એક સામાન્ય કચરો સમજીને અવગણતા હતા, એનું દિલ આટલું મોટું હશે એ તેમણે વિચાર્યું પણ નહોતું. એમણે પોતાની અમીરી પર ભારે પસ્તાવો થવા લાગ્યો. એ રાત યાદ આવી જ્યારે કાનજી એમના ગેટ પર મદદ માટે રડતો હતો અને એમણે એને કાઢી મૂક્યો હતો. સોનાબહેને કાનજીના બંને હાથ પકડી લીધા અને રડતા રડતા બોલ્યા, બેટા, આજે તે મારી આંખો ખોલી નાખી. અમીર અમે નથી, અમીર તો તું અને તારા સંસ્કાર છે. અમને માફ કરી દેજે. સોનાબહેન ભારે હૈયે અને કાનજી પ્રત્યેના અપાર આદર સાથે ત્યાંથી પાછા ફર્યા. હરિભાઈ આ બધું જોઈ રહ્યા હતા. એમણે કાનજીને છાતી સરખો ચાંપી દીધો. બેટા કાનજી, આજે તે રામુ કાકાનું નામ રોશન કરી દીધું. તારા જેવા દીકરાના નસીબ ક્યારેય માઠા ન હોઈ શકે. હરિભાઈ ગર્વથી બોલ્યા. આ ઘટનાને 2 અઠવાડિયા વીતી ગયા. અમનભાઈ હવે સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પાછા આવી ગયા હતા. સોનાબહેને એમને અકસ્માતની રાતની અને કાનજીએ પૈસા ના પાડ્યાની બધી વાત જણાવી દીધી હતી. અમનભાઈનું દિલ પણ અંદરથી હસ મચી ગયું હતું. જે ઝૂંપડીને તેઓ ગંદકી સમજતા હતા, ત્યાં જન્મેલો છોકરો એમનો તારણહાર બન્યો. એક સાંજે અમનભાઈ જાતે લાકડીના ટેકે ચાલતા ચાલતા ડેરી પર આવ્યા. કાનજીએ એ સમયે દૂધના કેન સાફ કરી રહ્યો હતો. અમનભાઈને પોતાની સામે જોઈને એ તરત જ ઊભો થઈ ગયો. અમનભાઈની આંખોમાં આ વખતે ઘમંડ નહીં પણ વહાલનો ભાવ હતો. એમણે કાનજીની નજીક જઈને એના માથે હાથ મૂક્યો. કાનજી બેટા, અમનભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. હું અહીં તને પૈસા આપવા નથી આવ્યો. હું તો તારા બાપુજીએ તને આપેલા સંસ્કારોને પ્રણામ કરવા આવ્યો છું. પણ મારે તારી પાસે એક વચન જોઈએ છે. કાનજીએ આદરથી પૂછ્યું. શું સાહેબ? અમનભાઈએ હરિભાઈ તરફ જોયું અને પછી કાનજીને કહ્યું, તું ડેરી પર કામ ભલે કરે, પણ તારી ભણવાની ઉંમર છે. કાલથી તું શહેરની સૌથી સારી સ્કૂલમાં ભણવા જઈશ. તારા ભણવાનો, ચોપડીઓનો અને કપડાનો બધો જ ખર્ચ હું ઉપાડીશ. તારે મને ના નથી પાડવાની. આ એક પિતા તરીકે મારો આદેશ સમજી લે. કાનજીની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. એને લાગ્યું કે ઈશ્વરે એના બાપુજીનું રૂપ લઈને અમનભાઈને મોકલ્યા છે. એણે હરિભાઈ સામું જોયું. હરિભાઈએ પણ હસીને હા પાડી. કાનજીએ અમનભાઈના પગે લાગીને વચન આપ્યું કે એ ખૂબ ભણશે, પણ જિંદગીની સફર આટલી સરળ નહોતી. ભણતરની આ નવી દુનિયામાં કાનજી પણ પગ મૂકવાનો હતો, જ્યાં એના જેવા ગરીબ બાળક માટે અમીર છોકરાઓ વચ્ચે
ટકી રહેવું એક નવો પડકાર બનવાનું હતું. આગળ કાનજી સાથે સ્કૂલમાં શું થવાનું હતું? શું એ આ તકનો સાચો ઉપયોગ કરી શકશે? કાનજી માટે જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. અમનભાઈએ એનું નામ શહેરની સૌથી મોટી અને મોંઘી ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લખાવી દીધું હતું. પહેલા જ દિવસે જ્યારે કાનજી નવા કપડાં, નવું દફતર અને નવા બૂટ પહેરીને સ્કૂલે જવા નીકળ્યો, ત્યારે હરિભાઈએ એને તિલક કરીને મોઢું મીઠું કરાવ્યું. કાનજીના ચહેરા પર ખુશી તો હતી જ, પણ મનમાં એક અજાણ્યો ડર પણ હતો. જ્યારે એ ક્લાસરૂમમાં પહોંચ્યો ત્યારે એની દુનિયા આખી બદલાઈ ગઈ હતી. ક્લાસના બધા જ છોકરાઓ મોટા ઘરના હતા. કોઈના હાથમાં મોંઘી ઘડિયાળ હતી તો કોઈ આઈપેડ લઈને બેઠું હતું. કાનજી ચૂપચાપ છેલ્લી બેન્ચ પર જઈને બેસી ગયો. એની સાદી બોલી અને શાંત સ્વભાવ જોઈને ક્લાસમાં કેટલાક તોફાની છોકરાઓએ એની મજાક ઉડાડવાનું શરૂ કર્યું. રોહન નામના એક અમીર બાપના છોકરાએ કાનજીની નજીક આવીને મોઢું બગાડ્યું. "એ, તું પેલો રસ્તા કિનારે ડેરી પર કામ કરતો છોકરો છે ને? તારા કપડામાંથી હજુ પણ દૂધની વાસ આવે છે. તું આ મોંઘી સ્કૂલમાં ક્યાંથી આવી ગયો?" આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. કાનજીનું દિલ દુભાઈ ગયું. એની આંખોમાં આંસુ આવી ગયા. એણે નીચે જોઈ લીધું અને મનોમન બાપુજીની વાત યાદ કરી. એણે નક્કી કર્યું કે એ કોઈને વળતો જવાબ નહીં આપે, બસ પોતાના ભણવા પર ધ્યાન આપશે. કાનજી ભણવામાં બહુ હોશિયાર હતો. શિક્ષકો ક્લાસરૂમમાં જે કંઈ પણ પૂછતા, કાનજી એનો સાચો જવાબ સૌથી પહેલા આપતો. એ રાત દિવસ એક કરીને ભણવા લાગ્યો. સવારે વહેલા ઉઠીને ડેરીનું કામ પતાવતો અને પછી સ્કૂલે જતો. સ્કૂલથી આવીને પાછો હરિભાઈને મદદ કરતો અને રાત્રે મોડે સુધી દીવાના અંજવાળે ચોપડીઓ વાંચતો. એની આ મહેનત જોઈને સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો એના પર ખુશ રહેતા. આમને આમ થોડા મહિનાઓ વીતી ગયા અને સ્કૂલની વાર્ષિક પરીક્ષા આવી ગઈ. રોહન અને એના મિત્રોને લાગતું હતું કે પૈસાના જોરે અને ટ્યુશનના જોરે તેઓ જ પહેલો નંબર લાવશે. પણ જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે આખી સ્કૂલ ચોંકી ગઈ. સ્કૂલના નોટિસ બોર્ડ પર સૌથી ઉપર પહેલા નંબરે સોનેરી અક્ષરે નામ લખેલું હતું, કાનજી રામુભાઈ સોલંકી. રોહનનો અહંકાર ચૂર થઈ ગયો હતો. એ આ હાર પચાવી શક્યો નહીં. એના મનમાં કાનજી પ્રત્યે ઈર્ષા અગ્નિની જેમ સળગવા લાગી. એણે કાનજીને નીચો દેખાડવા માટે એક બહુ જ ખરાબ પ્લાન બનાવ્યો. એક દિવસ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન હતું, જેમાં અમનભાઈ મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા. કાનજીએ રાત દિવસ મહેનત કરીને કચરામાંથી વેસ્ટ મટીરિયલ વાપરીને એક અદ્ભુત વોટર પ્યુરિફાયર, પાણી શુદ્ધ કરવાનું મશીન મોડેલિંગ બનાવ્યું હતું. બધા શિક્ષકો એના વખાણ કરી રહ્યા હતા. પ્રેઝન્ટેશન શરૂ થવાની બરાબર 10 મિનિટ પહેલા જ્યારે ક્લાસરૂમમાં કોઈ નહોતું ત્યારે રોહન ચૂપચાપ અંદર ગયો. એણે કાનજીના મોડેલને તોડી નાખ્યું અને એની અંદર કાળી શાહી ઢોરી દીધી, જેથી આખું મોડેલ બરબાદ થઈ જાય. જ્યારે કાનજી ક્લાસરૂમમાં પાછો આવ્યો અને પોતાનું તૂટેલું મોડેલ જોયું ત્યારે એના પગ નીચેની જમીન સરકી ગઈ. એ રડવા લાગ્યો, "મારું મોડેલ, આ કોણે કર્યું? સાહેબ હમણાં જ આવતા હશે, હવે હું શું બતાવીશ?" બરાબર એ જ સમયે પ્રિન્સિપાલ અને અમનભાઈ ક્લાસરૂમની અંદર દાખલ થયા. કાનજીને રડતો જોઈને અમનભાઈ ચિંતામાં પડી ગયા. કાનજી હવે આ મોટી મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળશે? ક્લાસરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. તૂટેલા મોડેલ અને કાનજીના આંસુ જોઈને અમનભાઈ આગળ આવ્યા
એમણે કાનજીના ખંભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, બેટા, શું થયું? આ બધું કેવી રીતે તૂટી ગયું? કાનજી કંઈ બોલે એ પહેલા જ રોહન પાછળથી બોલ્યો, સર, આને પોતે જ મોડેલ બરાબર નથી બનાવ્યું, એટલે હવે બહાના કાઢવા માટે રડે છે. કાનજીએ પોતાના આંસુ લૂછ્યા. એણે રોહન સામે જોયું, પણ એની ફરિયાદ કરવાને બદલે એણે પ્રિન્સિપાલ અને અમનભાઈ સામે હાથ જોડ્યા. એણે બહુ જ શાંત અવાજે કહ્યું, સાહેબ, મોડેલ ભલે તૂટી ગયું, પણ જે જ્ઞાન મારા મગજમાં છે એ કોઈ નહીં તોડી શકતું. જો તમે મને પરવાનગી આપો તો હું આ તૂટેલા મોડેલથી જ સમજાવી શકું કે પાણી કેવી રીતે શુદ્ધ થાય છે. અમનભાઈની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે કહ્યું, ચોક્કસ બેટા, શરૂ કર. કાનજીએ હિંમત ભેગી કરી. એણે તૂટેલા પાઇપ અને ઢોળાયેલા શાહીનો જ ઉપયોગ કરીને વિજ્ઞાનનો એવો સુંદર પ્રયોગ કરી બતાવ્યો કે આખો ક્લાસ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પ્રિન્સિપાલ સાહેબે ખુશ થઈને કાનજીને જ એક્ઝિબિશનનો ફર્સ્ટ પ્રાઇઝ આપ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. બરાબર એ જ સમયે સ્કૂલના પટ્ટાવાળા કાકા ક્લાસમાં આવ્યા અને પ્રિન્સિપાલના હાથમાં એક પેન ડ્રાઈવ આપી. સર, ક્લાસના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ છે, જેમાં દેખાય છે કે આ મોડેલ કોણે તોડ્યું હતું. પટ્ટાવાળાએ કહ્યું. જ્યારે લેપટોપ પર વિડીયો ચાલુ થયો ત્યારે આખા ક્લાસરૂમ સામે રોહનનો ચહેરો આવી ગયો. રોહન ધ્રુજવા લાગ્યો. પ્રિન્સિપાલે ગુસ્સામાં કહ્યું, રોહન, તારી આ હરકત બદલ તને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. રોહન રડવા લાગ્યો અને એના પિતા પણ ત્યાં આવી ગયા. પણ બરાબર એક ક્ષણે કાનજી વચ્ચે આવ્યો. એણે પ્રિન્સિપાલ સાહેબને કહ્યું, સર, પ્લીઝ એને સ્કૂલમાંથી ન કાઢો. મારા બાપુજી કહેતા કે વેરથી વેર નથી સમતું, પ્રેમથી સમે છે. એણે એની ભૂલ સમજાઈ ગઈ છે. કાનજીની આ ઉદારતા જોઈને રોહન દોડીને કાનજીને વળગી પડ્યો અને બોલ્યો, કાનજી, મને માફ કરી દે. તું દિલનો બહુ સારો છે. તે દિવસથી જ રોહન કાનજીનો પાકો ભાઈબંધ બની ગયો. વર્ષો વીતતા ગયા. સમયનું ચક્ર ગતિથી ફરતું રહ્યું. કાનજીએ પોતાની મહેનત અને પ્રામાણિકતા ક્યારેય છોડી નહીં. અમનભાઈના સથવારે અને હરિભાઈના આશીર્વાદથી એ ખૂબ ભણ્યો. આજે બરાબર 15 વર્ષ પછી એ જ શહેરમાં એક ભવ્ય સરકારી હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. આ હોસ્પિટલ ગરીબો માટે સાવ મફત સારવાર આપવાની હતી. હોસ્પિટલના દરવાજે એક મોટી તકતી લાગેલી હતી, જેના પર લખ્યું હતું, રામુભાઈ સોલંકી સ્મૃતિ હોસ્પિટલ. અને આ આખી હોસ્પિટલ બનાવનાર બીજું કોઈ નહીં પણ શહેરના સૌથી પ્રખ્યાત ડોક્ટર બની ચૂકેલો કાનજી હતો. ઉદ્ઘાટનના દિવસે સ્ટેજ પર ડોક્ટર કાનજી માઇક સામે આવીને ઊભો રહ્યો. એની સામે હજારો લોકો બેઠા હતા. વીઆઈપી સીટ પર ગરઢા થઈ ગયેલા અમનભાઈ, સોનાબહેન અને હરિભાઈ ગર્વથી આંસુ વહાવી રહ્યા હતા. કાનજીએ માઇક હાથમાં લીધું અને ભીની આંખો સાથે બોલ્યો, આજે હું જે કંઈ પણ છું એ મારા ગરીબ બાપુજીના સંસ્કારને લીધે છું. એક રાતે ગરીબી વરસાદમાં ભીંજાતી રહી અને અમીરી બોલી કે વાહ, શું મોસમ છે. એ રાત્રે મારા બાપુજી સારવાર વગર મરી ગયા હતા. પણ આજે હું વચન આપું છું કે આ શહેરમાં હવે કોઈ ગરીબ બાપ સારવાર વગર કે પૈસા વગર નહીં મરે. અમીરી પૈસાથી નથી આવતી, અમીરી દિલથી હોવી જોઈએ. કાનજીના આ શબ્દો સાંભળીને આખી સભામાં બેઠેલા શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ. બધા ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યા. આકાશમાંથી કદાચ રામુ કાકા પણ પોતાના દીકરા પર પુષ્પો વરસાવી રહ્યા હતા.
સ્વાભિમાન, મહેનત અને દયાની આ વાર્તા કાયમ માટે અમર થઈ ગઈ. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુબામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.